નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં। હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા। તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ શું છે અને આવનારી 24 કલાકની અંદર વરસાદની ગતિવિધિ કેવી રહેશે, 9 અને 10 તારીખ દરમિયાન વરસાદની ગતિવિધિ કેવી રહેશે, ફરીથી ક્યારથી વરસાદની ગતિવિધિમાં વધારો થઈ શકે છે તે બાબતની સંપૂર્ણ માહિતી વિડીયોમાં જોશું। તો જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, ખાસ કરીને વાત કરીએ આજના વરસાદની ગતિવિધિ વિશે તે પહેલા સક્રિય સિસ્ટમોની સ્થિતિ જોવા જઈએ તો ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્રના કાંઠા નજીક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અરબી સમુદ્રના ભાગો નજીક હજી પણ જોવા મળી રહી છે। તો લો પ્રેશર સિસ્ટમ છે તે પશ્ચિમ બંગાળ ઉપર સ્થિર છેલ્લા 2-3 દિવસથી જોવા મળી રહી છે, જે પશ્ચિમ બંગાળના ધનબાદ નજીક અત્યારે સિસ્ટમનું હાલનું લોકેશન જોવા મળી રહ્યું છે લો પ્રેશર સિસ્ટમનું। અને ચોમાસું ધરી છે તે થોડી વધુ ઉત્તરમાં ગઈ છે। તો ચોમાસુ ધરીનો પશ્ચિમ છેડો પંજાબના લુધિયાણાથી પસાર થઈ રહ્યો છે, ત્યારબાદ બરેલી અને ડાલ્ટનગંજના ભાગો પરથી પસાર થઈ જે લો પ્રેશર સેન્ટર છે ત્યાંથી થઈને બંગાળની ખાડીના ભાગો સુધી ચોમાસુ ધરી જઈ રહી છે। તો આ થઈ સક્રિય સિસ્ટમોની સ્થિતિ। તો મિત્રો, ગઈકાલે પણ આગાહી મુજબ છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળ્યો હતો। અનેક વિસ્તારમાં રેડા ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ જોવા મળી હતી, તો અમુક વિસ્તારમાં હળવો મધ્યમ વરસાદ જોવા મળ્યો હતો। ત્યારે આજે વરસાદના વિસ્તારો કેવા રહેશે અને આવતીકાલે એટલે કે 9 અને 10 તારીખ દરમિયાન વરસાદની ગતિવિધિ જોવા જઈએ તો એકંદરે 9 અને 10 તારીખમાં વરસાદની ગતિવિધિ જે દરરોજ વરસાદની ગતિવિધિ જોવા મળે તેના કરતાં ઓછી રહેશે। એક પ્રકારે અમુક વિસ્તારમાં થોડી વરાપ પણ જોવા મળશે, અમુક વિસ્તારમાં રેડા ઝાપટાનું પ્રમાણ જોવા મળશે। મુખ્યત્વે જોવા જઈએ તો આજના દિવસ દરમિયાન જે કચ્છના કાંઠા વિસ્તારો છે તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોથી લઈને દક્ષિણ સૌરાષ્ટ્રના જે ભાગો છે તેમાં છૂટો છવાયો વરસાદી માહોલ અમુક સીમિત વિસ્તારમાં જોવા મળે, બાકી મુખ્યત્વે મોટાભાગના સૌરાષ્ટ્રના ભાગોમાં રેડા ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ હજી પણ જોવા મળશે। તો દરિયાકાંઠાના જે જિલ્લાઓ છે તેમાં ક્યાંક ક્યાંક છૂટો છવાયો વરસાદની શક્યતાઓ હજી ગણી શકાય। દક્ષિણ ગુજરાતમાં પણ તે પ્રમાણે છૂટો છવાયો વરસાદી માહોલ આવનારી 24 કલાકમાં હજી જોવા મળશે। મધ્ય પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદની ગતિવિધિ ઓછી થઈ જશે, એકંદરે ઘટાડો થઈ જશે। તો તે પ્રમાણે આવતીકાલે પણ વરસાદની ગતિવિધિમાં નોંધપાત્ર રીતે આજે છે તેના કરતાં પણ ઘટાડો થવાની શક્યતાઓ દેખાઈ રહી છે। પરંતુ જે લો પ્રેશર સિસ્ટમ છે પશ્ચિમ બંગાળ વાળી તે સિસ્ટમનો ટોપ છે તે મહારાષ્ટ્રના ભાગો સુધી લંબાઈ રહ્યો છે અને ત્યારબાદ એનું જે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે તે થોડી વધુ આગળ આવે તો આ સંજોગોમાં 11 તારીખથી ફરીથી વરસાદની ગતિવિધિ ગુજરાત રિજિયનના ભાગો એટલે કે ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાતના ભાગોમાં વધે અને ત્યારબાદ જેમ સમય પસાર થાય મતલબ કે જેમ દિવસો જાય તેમ તેમ વરસાદની ગતિવિધિ ફરી એકવાર સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં વધી શકે છે। આ હાલની જે લેટેસ્ટ અપડેટ છે તે મુજબની સ્થિતિ જણાવી છે, એટલે 11 તારીખ પછીથી ફરીથી એક શક્યતાઓ ગણી શકાય। હાલ આને આપણે શક્યતાઓ જ ગણીશું, કારણ કે જે લો પ્રેશર સિસ્ટમની સ્થિતિ રહેશે તેના ઉપર જે વરસાદનો છે મુખ્ય આધાર રહેવાનો છે, એટલે જેમ જેમ સ્થિતિ સ્પષ્ટ થશે તેમ તેમ આપને અપડેટ આપતા રહેશું। એટલે ખાસ કરીને 9 અને 10 તારીખ દરમિયાન જેટલા પણ મિત્રોને વરાપનો સમય મળે તો ચોક્કસપણે તમારા ખેતી કાર્યો ચાલુ રાખવા, જેથી કરીને અત્યારે ખેતરમાં જે પણ તમારા ખેતી કાર્યો સમયસર પૂર્ણ થાય અને ફરીથી વરસાદ આવે તો આ સંજોગોમાં આપણે ખેતી કાર્યો ન કરી શકીએ। એટલે જે પણ મિત્રોને વરાપનો સમય મળે ચોક્કસપણે તેનો ફાયદો લઈ લો, કારણ કે આમ જોવા જઈએ તો ફરીથી 11 બાદ વરસાદની ગતિવિધિ વધે તો ફરીથી એક નવો વરસાદનો રાઉન્ડ પણ 15 તારીખ પછી જોવા મળી શકે છે, તે પ્રકારની પૂરેપૂરી સંભાવના ગણી શકાય। આભાર।